બુલેટિનની શરૂઆત વરસાદથી। આગામી 7 દિવસ માટે રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે। રાજ્યમાં ભારે વરસાદની સંભાવના નહિવત છે। સમગ્ર રાજ્યમાં આગામી 5 દિવસ ઓફશોર ટ્રફ સક્રિય હોવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। અત્યાર સુધીમાં રાજ્યમાં સામાન્ય કરતાં વધુ વરસાદ નોંધાયો છે। રાજ્યમાં કુલ 506 મિલીમીટર વરસાદ નોંધાયો છે, જે સામાન્ય કરતાં 15% વધુ વરસાદ છે। આ ઉપરાંત ભારે પવનને કારણે આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ સૂચના આપવામાં આવી છે। वार्निंग की बात करेंगे तो आने वाले 5 दिनों के लिए एंटायर गुजरात कोस्ट के लिए फिशरमैन की वार्निंग है और जो विंड की स्पीड होगी वो 35 से 45 km और साथ में जो गस्ती विंड होगी वो 55 km के आसपास रहने का पूर्वानुमान है। और अब तक रेनफॉल 1 जून से लेकर आज तक गुजरात है जो होल स्टेट जो रेनफॉल रिसीव हुआ है वो 506 मिलीमीटर हुआ है और नॉर्मल के हिसाब से 442 होना चाहिए। तो ओवरऑल गुजरात है जो होल स्टेट प्लस 15% नॉर्मल से ज़्यादा रेनफॉल हुआ है 1 जून से अब तक। કોંગ્રેસ દ્વારા આજથી ન્યાય યાત્રા શરૂ કરવામાં આવી છે। ત્યારે આ ન્યાય યાત્રામાં રાજકોટમાં અગ્નિકાંડના 17 પીડિત પરિવાર ન્યાય યાત્રામાં નથી જોડાયા। પીડિત પરિવારે જણાવ્યું હતું કે કોઈ પાર્ટી પાસે ન્યાયની માંગ નથી કરી। અગ્નિકાંડ મામલે સરકાર પાસે ન્યાયની માંગ કરી હતી। કોઈ પણ રાજકીય પાર્ટીના હાથ નથી બનવા માંગતા, જેવું પીડિત પરિવારોએ જણાવ્યું હતું। સુરત એરપોર્ટને લઈને રાજ્યસભા સાંસદ ગોવિંદ ધોળકિયાના સૂર બદલા હતા। અગાઉ તેમણે કહ્યું હતું કે ઇન્ટર એરપોર્ટને લઈને સુરતને અન્યાય થયો છે। વસ્તીની દૃષ્ટિએ સુરતને 300 વિમાનની સેવા આપવી જોઈએ। ધોળકિયાએ પલટી મારીને હવે કહ્યું કે સુરત એરપોર્ટને લઈ સરકારે સારી કામગીરી કરી છે। સુરત એરપોર્ટને ઇન્ટરનેશનલનો દરજ્જો આપ્યો છે। પહેલા 4 ફ્લાઇટ આવતી હતી અને હવે 34 ફ્લાઇટ આવે છે। ને બહુ મોટો અન્યાય એરપોર્ટ બાબતમાં થઈ રહ્યો છે, એનો હું છેલ્લા 30 વર્ષથી સાક્ષી છું। કારણ કે મને 10 વર્ષ પહેલા એવો વિચાર આવતો હતો કે 20 લાખની વસ્તી બ્રસેલ્સની દરરોજ 300 પ્લેન આવે અને સુરતમાં ત્યારે 40 લાખની વસ્તી હતી અને એકે પ્લેન ન આવે। 2014 में सूरत एयरपोर्ट पर केवल 4 फ्लाइट आती थी, जो आज 2024 में 34 फ्लाइट आती है। सूरत को विश्व के साथ जोड़ने के लिए मोदी जी ने सूरत एयरपोर्ट को नया बनाकर इंटरनेशनल का दर्जा दिया है। દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ગુજરાતમાંથી 25,000 રાખડીઓ ભાજપ મહિલા મોરચાની બહેનો દ્વારા મોકલવાનું આયોજન કરવામાં આવ્યું છે। બહેનોએ જાતે બનાવેલી રાખડીઓ વડાપ્રધાનને મોકલવામાં આવશે। તેમના આશીર્વચન સાથે એક વિશેષ પત્ર પણ પાઠવવામાં આવશે। મહિલા મોરચાના પ્રમુખ દીપિકાબેન સરવડાએ આ આયોજન અંગે કહ્યું હતું કે રાજ્યના દરેક જિલ્લાઓમાંથી હાથ બનાવટની રાખડીઓ ભેગી કરવામાં આવી રહી છે। ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશની મહિલા મોરચાની બહેનો 25,000 જેટલી રાખડીઓ એ આજે મોકલવા માટે જ્યારે ઉત્સાહ સાથે આનંદ સાથે અમે આ રાખડીઓની સાથે એક પત્ર પણ મોકલી રહ્યા છીએ। સાથે સાથે માર્કંડેય મહાભાગા સપ્તકલ્પાંત જીવના આયુહુ આરોગ્ય ऐश्वर्यम देही मेनर पुंगव જેવા આશીર્વચન શુભાશીષ પણ આદરણીય નરેન્દ્રભાઈને મોકલી રહ્યા છીએ। ગાંધીનગર કલોલમાંથી 10 લાખનું ડ્રગ્સ ઝડપાયું છે। ગાંધીનગરથી આ સમાચાર। કલોલમાંથી 10 લાખનું એમડી ડ્રગ્સ ઝડપાયું છે। ગાંધીનગર એસઓજીએ બાતમીને આધારે રેડ પાડી હતી, ત્યારે એસઓજીએ રેડ કરી એક યુવકને એમડી ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યો છે। તો બોરીસના ગામનો યુવક એમડી ડ્રગ્સ સાથે ઝડપાયો છે। રેડમાં એસઓજીએ 109.240 ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો છે।
તો ગાંધીનગરથી આ સમાચાર મળી રહ્યા છે. કલોલમાંથી 10 લાખનું એમડી ડ્રગ્સ ઝડપાયું છે. ગાંધીનગર એસઓજીએ બાતમીના આધારે રેડ પાડી હતી અને આ રેડમાં એસઓજીએ એક યુવકને એમડી ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યો છે. ત્યારે બોરીસના ગામનો યુવક એમડી ડ્રગ્સ સાથે એસઓજીના હાથે ઝડપાયો છે. આ રેડમાં એસઓજીએ 109.240 ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો છે. તો ડ્રગ્સ ઝડપાવાનો મામલો યથાવત જોવા મળી રહ્યો છે. કલોલમાંથી 10 લાખનું એમડી ડ્રગ્સ ઝડપાયું છે. ગાંધીનગર એસઓજીએ બાતમીના આધારે રેડ પાડી હતી. એસઓજીએ રેડ કરી એક યુવકને એમડી ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યો છે. બોરીસના ગામનો યુવક એમડી ડ્રગ્સ સાથે એસઓજીના હાથે ઝડપાયો છે. ત્યારે આ રેડમાં એસઓજીએ 109.240 ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો છે. ગાંધીનગરથી આ સમાચાર મળી રહ્યા છે. કલોલમાંથી 10 લાખનું એમડી ડ્રગ્સ એસઓજીના હાથે ઝડપાયું છે. અમદાવાદ બોડકદેવ પોલીસના પાન હાઉસમાં દરોડા પડ્યા છે. અમદાવાદથી આ સમાચાર મળી રહ્યા છે. બોડકદેવ પોલીસના પાન હાઉસમાં દરોડા પડ્યા છે. સાયન્સ સિટી રોડ પર આવેલ પાન હાઉસમાં આ દરોડા પાડવામાં આવ્યા છે. ત્યારે પોલીસે ધ ફેમિલી પાન હાઉસમાં દરોડા પાડ્યા છે. પ્રતિબંધિત સિગારેટના 12 પેકેટ જપ્ત કર્યા છે. સિગારેટના પેકેટ પર ચેતવણીના કોઈ ચિહ્ન ન હતા. પાન પાર્લરના માલિક દિગ્વિજયસિંહ રાજપૂતની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે સાયન્સ સિટી રોડ પર આવેલ પાન હાઉસમાં પોલીસે દરોડા પાડ્યા હતા. ત્યારે પોલીસે ધ ફેમિલી પાન હાઉસમાં દરોડા પાડ્યા હતા. પ્રતિબંધિત સિગારેટના 12 પેકેટ આ દરોડામાં જપ્ત કરવામાં આવ્યા છે. અમદાવાદ વસ્ત્રાપુરમાં તળાવ ફરતે ફૂડકોર્ટ બનશે. અમદાવાદથી આ સમાચાર મળી રહ્યા છે. વસ્ત્રાપુર તળાવની ફરતે ફૂડકોર્ટ બનાવવાની દિશામાં એમસી જોવા મળી રહી છે. અત્યારે તળાવની આસપાસ થાય છે લારી ગલ્લાના દબાણો. ત્યારે વસ્ત્રાપુર તળાવનું 8 કરોડના ખર્ચે રીડેવલપમેન્ટ થઈ રહ્યું છે. પહેલા 5 કરોડનું ટેન્ડર હતું, જેમાં હવે વધારો કરવામાં આવ્યો છે. ત્યારે વર્ષ 2003માં ઓડાએ રીડેવલપ કર્યું હતું વસ્ત્રાપુર તળાવ. ત્યારે અમદાવાદથી આ સમાચાર. વસ્ત્રાપુર તળાવની ફરતે ફૂડકોર્ટ બનાવવાની દિશામાં એએમસી. અત્યારે તળાવની આસપાસ લારી ગલ્લાના દબાણો થાય છે. ત્યારે વસ્ત્રાપુર તળાવનું 8 કરોડના ખર્ચે રીડેવલપમેન્ટ થઈ રહ્યું છે. ત્યારે પહેલા 5 કરોડનું ટેન્ડર હતું, બાદમાં વધારો કરવામાં આવ્યો છે. વર્ષ 2003માં ઓડાએ રીડેવલપ કર્યું હતું આ વસ્ત્રાપુર તળાવ. ત્યારે ફરીથી વસ્ત્રાપુર તળાવની ફરતે ફૂડકોર્ટ બનાવવાની દિશામાં એમસી. અત્યારે તળાવની આસપાસ લારી ગલ્લાના દબાણો થાય છે. સંવાદદાતા મેહુલ દુધરેજ આપણી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે. જી મેહુલ, અમદાવાદના વસ્ત્રાપુરને ફરતે તળાવનું રીડેવલપમેન્ટ કરવામાં આવશે અને ફૂડકોર્ટ બનાવવામાં આવશે તેવી માહિતી સામે આવી રહી છે. શું છે વધુ વિગતો? જે પ્રમાણે અમદાવાદ વિસ્તાર જે મધ્ય વિસ્તાર જે આવેલો છે વસ્ત્રાપુર, અને વસ્ત્રાપુર જે ગાર્ડન છે તે વર્ષ 2003માં ઓર્ડર દ્વારા રીડેવલપમેન્ટ કરવામાં આવ્યું. ત્યારે ફરી વખત આટલા વર્ષો બાદ 5 કરોડના ટેન્ડર સાથે રીડેવલપમેન્ટનું કામ શરૂ કરવામાં આવ્યું. આ બાદ જે અલગ અલગ કામના વધારાની સાથે 8 કરોડના ટેન્ડર પહોંચ્યું છે. હવે આ જે તળાવ છે તેની અંદર એમસી થિયેટરમાં આવેલું છે, તો સાથે ફૂડ કોર્ટ બનાવવાનો પણ એક નિર્ણય છે તે કોર્પોરેશન લઈ રહ્યું છે. આ માટે વિચારણા શરૂ કરવામાં આવી છે.
રીડેવલપમેન્ટના કામની સાથે સાથે જે ફૂડ કોર્ટ જે બનાવવામાં આવશે, જેની અંદર રિવરફ્રન્ટમાં સાથે જે બનાવવામાં આવ્યું છે, તેવી રીતે જે ટેન્ડર પ્રક્રિયા બાદ જે ફૂડ કોર્ટ છે તે ચલાવવામાં આવશે, તેવી પણ જે ચર્ચા શરૂ કરવામાં આવી છે. એટલે કે રીડેવલપમેન્ટની સાથે સાથે લોકો જ્યારે અહીંયા આવશે તો કાંકરિયા અને લો ગાર્ડન જેવા જે સ્થળોમાં ફરવા જાય તો ત્યાં તેને જે સારું ભોજન મળી શકે, સારો નાસ્તો મળી શકે, તે માટે જે વ્યવસ્થા છે તે કરવાનો નિર્ણય છે કોર્પોરેશન લઈ રહ્યું છે. જી મેહુલ, સમગ્ર માહિતી બદલ આભાર. અમદાવાદમાં વસ્ત્રાપુર તળાવ ખાતે રીડેવલપમેન્ટ કરાશે. તળાવનું રીડેવલપમેન્ટ કરાશે. તળાવની ફરતે ફૂડ કોર્ટ બનાવવાની દિશામાં એમસી વિચારણા કરી રહી છે. અમદાવાદમાં કોંગ્રેસ કાર્યાલય ખાતે જે પથ્થરમારો કરવામાં આવ્યો હતો તેને લઈને સમાચાર સામે આવી રહ્યા છે. અમદાવાદથી આ સમાચાર. કોંગ્રેસ કાર્યાલય ખાતે પથ્થરમારો નો જે કેસ હતો તેમાં શહેજાદ ખાન પઠાણના આગોતરા જામીન મંજૂર થયા છે. મનપા વિપક્ષના નેતાને સેશન્સ કોર્ટે આગોતરા જામીન આપ્યા છે. ત્યારે 25,000ના જામીન સહકાર આપવાની શરતે આપવામાં આવ્યા છે. શહેજાદ ખાન પઠાણના આગોતરા જામીન મંજૂર કરવામાં આવ્યા છે. તો આ પહેલા પણ પ્રગતિ આહિરના જામીન મંજૂર કર્યા હતા, ત્યારે ફરી હવે શહેજાદ ખાન પઠાણના આગોતરા જામીન મંજૂર કરવામાં આવ્યા છે. તો રાહુલ ગાંધીએ સંસદમાં જે હિન્દુને લઈને નિવેદન આપ્યું હતું, જે બાદ ભાજપ દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો હતો, જે બાદ મામલો બીચક્યો હતો અને ભાજપા અને કોંગ્રેસના કાર્યકર્તાઓ આમને સામને થયા હતા. એ હદે કે પથ્થરમારો કરવામાં આવ્યો, લાકડીથી માર મારવામાં આવ્યો હતો. ત્યારે આ કેસને લઈને શહેજાદ ખાન પઠાણના આગોતરા જામીન મંજૂર થયા છે. અમદાવાદમાં શાહીબાગ અંડરપાસ પાસે વૃક્ષ ધરાશાયી થયું હોવાની ઘટના સામે આવી છે. અમદાવાદમાં વધુ એક વૃક્ષ ધરાશાયી થયું છે. શાહીબાગ અંડરબ્રિજ પાસે વૃક્ષ ધરાશાયી થઈ હોવાની ઘટના સામે આવી છે. શનિદેવ મંદિર પાસે રસ્તા પર વૃક્ષ ધરાશાયી થયું છે. ત્યારે બે રિક્ષા વૃક્ષ નીચે દબાઈ ગઈ હોવાની પણ ઘટના સામે આવી છે. તો અમદાવાદમાં વધુ એક વૃક્ષ ધરાશાયી થયું છે. શાહીબાગ અંડરબ્રિજ પાસે આ વૃક્ષ ધરાશાયી થયું હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં બે રિક્ષા પણ નીચે દબાઈ ગઈ હોવાના સમાચાર મળી રહ્યા છે. અમદાવાદમાં વધુ એક વૃક્ષ ધરાશાયી થયો હોવાનો મામલો સામે આવ્યો છે. શાહીબાગ અંડરબ્રિજ પાસે વૃક્ષ ધરાશાયી થયું છે. શનિદેવ મંદિર પાસે રસ્તા પર વૃક્ષ ધરાશાયી થયું છે. ત્યારે આ વૃક્ષ ધરાશાયી થતા ત્યાંથી પસાર થતી બે રિક્ષા પર વૃક્ષ પડ્યું અને વૃક્ષ નીચે બે રિક્ષા દબાઈ. શાહીબાગ અંડરબ્રિજ પાસે આ વૃક્ષ ધરાશાયી થયું હોવાની ઘટના સામે આવી. હરણી બોટકાંડ મામલે વધુ અપડેટ સામે આવી છે. તો હરણી બોટ દુર્ઘટના મામલે સમાચાર સામે આવ્યા છે. ખાતાકીય પગલાં ભરવા નોટિસનો મામલો. સરકાર સામે સુપ્રીમમાં વિનોદ રાવ અને એચ.એસ. પટેલ. રાજ્ય સરકારની નોટિસને પડકારતા ભારે ખળભળાટ મચ્યો છે. ત્યારે તપાસ માટે નિમાયેલી સમિતિએ બંનેને ક્લીન ચીટ આપી હતી. હાઈકોર્ટે બંને તત્કાલીન મ્યુનિસિપલ કમિશનરને જવાબદાર ઠેરવ્યા હતા. ત્યારે સરકારી નોટિસને સુપ્રીમમાં પડકારતા અધિકારી આલમમાં ચર્ચા ઉઠી છે. તો હરણી બોટકાંડમાં ખાતાકીય પગલાં ભરવા માટે નોટિસનો મામલો સામે આવ્યો છે. સરકાર સામે સુપ્રીમમાં વિનોદ રાવ અને એચ.એસ. પટેલ. રાજ્ય સરકારની નોટિસને પડકારતા ભારે ખળભળાટ મચ્યો. તપાસ માટે નિમાયેલી સમિતિએ બંનેને ક્લીન ચીટ આપી હતી. ત્યારે હાઈકોર્ટે બંને તત્કાલીન મ્યુનિસિપલ કમિશનરને જવાબદાર ઠેરવ્યા હતા. મહીસાગરમાંથી એવી ઘટના સામે આવી છે કે જાણે પાણી આપતા પ્રાણ ગયા. તો મહીસાગરમાંથી આ ઘટના સામે આવી છે. પાણી આપતા પ્રાણ ગયા. કડાણા તાલુકાના મોટા પડદરા ગામની આ ઘટના સામે આવી છે. તો જૂથ પાણી પુરવઠા યોજનાના કર્મચારીનું કરંટ લાગતા મોત નીપજ્યું.
વાઘલા ડુંગર જૂથ યોજનામાં હંગામી ધોરણે કામ કરતું હતું. તલાટી દ્વારા તાલુકા વિકાસ અધિકારીને આ સમગ્ર મામલે જાણ કરવામાં આવી હતી. સરદાર સરોવર ડેમમાં પાણીની આવક થઈ છે. સરદાર સરોવર ડેમને લઈને આ સમાચાર સામે આવી રહ્યા છે. સરદાર સરોવર ડેમમાં કુલ 3.54 લાખ ક્યુસેક પાણીની આવક થઈ છે. ડેમમાં પાણીની સપાટી 70%ના વોર્નિંગ સ્ટેજ સુધી પહોંચી. ડેમમાંથી 28,464 ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવ્યું. ડેમની કુલ સંગ્રહ શક્તિ 9,460 મિલિયન ક્યુબિક મીટર. ત્યારે ડેમમાં સંગ્રહ શક્તિના 6,622 મિલી ક્યુબિક મીટર પાણીનો સંગ્રહ. સરદાર સરોવર ડેમમાં કુલ 3.54 લાખ ક્યુસેક પાણીની આવક થઈ છે. ડેમમાં પાણીની સપાટી 70%ના વોર્નિંગ સ્ટેજ સુધી પહોંચી છે. ડેમમાંથી 28,464 ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવ્યું. ત્યારે ડેમની કુલ સંગ્રહ શક્તિ 9,460 મિલિયન ક્યુબિક મીટર. સાબરકાંઠામાં અજાણ્યા ઈસમનો મૃતદેહ મળી આવ્યો છે. સાબરકાંઠાથી આ સમાચાર મળી રહ્યા છે. એક અજાણ્યા ઈસમનો મૃતદેહ મળી આવ્યો છે. દેશોત્તર નજીકથી અજાણ્યા ઈસમનો મૃતદેહ મળતા ભારે ચકચાર મચી છે. ત્યારે અવાવરૂ સ્થળેથી અજાણ્યા ઈસમનો મૃતદેહ મળી આવ્યો છે. મૃતક ઈસમ કોણ છે તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે. એફએસએલ સહિતની ટીમની મદદ લેવામાં આવી. એક અજાણ્યા ઈસમનો મૃતદેહ મળી આવ્યો છે. અર્ધ સળગેલી હાલતમાં આ મૃતદેહ મળી આવ્યો છે. ત્યારે વધુ એક ઈસમની ડિસ્પોઝ હાલતમાં મૃતદેહ મળ્યો છે, જેને લઈને પંથકમાં ભારે ચર્ચા ઉઠી છે. મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી. આજરોજ એસસી અને એસટી અનામતના મુદ્દે પીએમ સાથે સાંસદો દ્વારા મુલાકાત લેવામાં આવી હતી, જેમાં કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ પણ સાંસદ ભવન ખાતે પીએમ નરેન્દ્ર મોદીની મુલાકાત લીધી હતી. આ મુલાકાતમાં એસસી એસટી અનામતના મુદ્દે પીએમ સાથે ચર્ચા કરવામાં આવી અને લેખિતમાં પણ રજૂઆત આપવામાં આવી છે. સંસદ ભવનની અંદર ભારતીય જનતા પાર્ટીના સૌ ચૂંટાયેલા સાંસદો એસસી અને એસટી વર્ગના સૌ દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબને આજે રૂબરૂ મળ્યા હતા. લેખિત સ્વરૂપે એક પત્ર પણ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબને આજે આપવામાં આવ્યો હતો અને થોડા સમય પહેલાં સુપ્રીમ કોર્ટની એક જજ સાહેબની પેનલે જે પોતાની રાય અને વિચાર એસસી એસટીના અનામત બાબતે, ક્રિમિનલ બાબતે જે રજૂ કર્યો હતો, જે બાબતે આજે સૌ સાંસદો દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબને મળ્યા હતા. માઉન્ટ કાર્મેલ શાળાનો વિવાદ ફરીથી એકવાર પકડ્યો છે. ડીઓ કચેરીએ વાલીઓએ ફરીથી એકવાર આવેદન આપી રજૂઆત કરી. વાલીઓએ આક્ષેપ કર્યો હતો કે આ સ્કૂલનો રિપોર્ટ અધિકારીઓને પૈસા આપીને કરાવ્યો છે. તેથી આઈઆઈટી રૂડકી પાસે ફરી રિપોર્ટ કરાવવા વાલીઓએ માંગ કરી હતી. તેમજ શાળાના બદલે ત્યાં ફરીથી શાળા જ બને તે માટે પણ ડીઓને રજૂઆત કરવામાં આવી છે. સામે ડીઓ રોહિત ચૌધરીનું નિવેદન સામે આવ્યું છે. તેમણે નિવેદન આપ્યું કે સ્ટ્રક્ચર સ્ટેબિલિટી માટે જીઆરઆઈ અને આરબીનો રિપોર્ટ આવ્યો. આ રિપોર્ટ મુજબ શાળા 89.47% ભયજનક હોવાનું જણાવ્યું હતું. શાળાએ એવું કીધું કે ભાઈ નવી સ્કૂલ બનાવવા માટે ફંડની જરૂર પડશે, તો ત્યારે પણ વાલીઓ એવું કીધું કે અમે કોન્ટ્રીબ્યુટ કરવા માટે તૈયાર છે. જો અમારી દીકરીઓને તમે અહીંયા સારી રીતે સારું શિક્ષણ આપતા હોય તો અમે કોન્ટ્રીબ્યુટ કરવા પણ તૈયાર છે. તો પણ પાછું 6 મહિના પછી નવું નાટક આવ્યું, ગેરીના રિપોર્ટનું નાટક. આપણે ભૂતકાળમાં પણ આ રિપોર્ટો જોયા છે કે નર્મદા કેનાલના રિપોર્ટ કાઢ્યા હતા કે કેનાલ ઉંદેડા કાતરી ગયા, એવા રિપોર્ટ આવ્યા હતા. 2002માં બધી સ્કૂલો દ્વારા જ્યારે ભૂકંપ આવ્યો હતો ત્યારે પણ સ્ટ્રક્ચર રિપોર્ટ કઢાવવામાં આવ્યા હતા. આ બિલ્ડિંગ કરતાં ઘણા બધા જૂના બિલ્ડિંગો અમદાવાદમાં છે, ત્યાં તો ક્યારે સીલ કરવાની જરૂર નથી પડતી. મારી ડોટર એ માઉન્ટ કાર્મેલમાં ભણે છે. અમને અત્યારે આ જાણ કરવામાં આવી છે કે સ્કૂલ પાછી શિફ્ટ કરવા માટે રેડી છે અને હવે અમને આ રિપોર્ટ જે કરાયા છે એની ઉપર ડાઉટ છે, એટલે અમે અત્યારે ડીઓમાં અરજી કરી છે
કે આ રિપોર્ટ ફરીથી કરવા અમારી અપીલ છે અહીંયા. માઉન્ટ કાર્મેલ સ્કૂલમાં શરૂઆતમાં સ્કૂલના સત્તાવાળાઓએ મંડળે એક દરખાસ્ત રજૂ કરી હતી. સ્ટ્રક્ચર સ્ટેબિલિટીના રિપોર્ટ પ્રાઇવેટ એન્જિનિયરનો રજૂ કર્યો હતો, જેમાં બિલ્ડિંગ જે છે જોખમી છે તેવી રજૂઆત આપી હતી, જેને ધ્યાને લઈ અમે અમારા કાર્યપાલક ઇજનેર R&Bને અમે રજૂઆત આપી હતી અને ખરેખર બિલ્ડિંગ બેસવા યોગ્ય છે કેમ તે બાબતે એમને કાર્યવાહી કરવા માટે જરૂરી રિપોર્ટ કરવા જણાવ્યું હતું. તેઓના પ્રાથમિક રિપોર્ટમાં પ્રાથમિક દ્રષ્ટિએ બિલ્ડિંગ બેસવા યોગ્ય છે તેવું જણાવ્યું હતું અને વધુ વિગતે સ્ટ્રક્ચર સ્ટેબિલિટીનું પ્રમાણપત્ર મેળવવા માટે R&Bને લખવા માટે જણાવ્યું હતું. ગુજરાત@7 માં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.